8મા મહિનાની 18 તારીખ 2025 ના રોજ મારા મમ્મીને ઓપરેશન કરવા દાખલ કરેલા. સાહેબ સાથે વાત કરેલી કે ઓપરેશન કરાયા પછી કાંઈ વાંધો નહીં આવે ને. સાહેબે મને એટલું કીધેલું કે ઓપરેશન કરાયા પછી 2 મહિનામાં તારા મમ્મી ચાલતા થઈ જશે. ટૂંકમાં ચાલતા જ હતા, પણ જે પગમાં ખાલી સડી ગઈ હતી ખાલી નહીં સડે, કમ્પ્લેટ, કાંઈ વાંધો નહીં આવે. અને ઓપરેશન કાર્ડ માથે થયેલું, બરોબર. સાહેબે બાંય ધરીને આપી હતી 2 મહિનામાં કમ્પ્લીટ થઈ જશે. તો પેલું ઓપરેશન કરાયું, ઘરે ગયા, 15 દિવસ થયા તો તબિયત બગડવા મળી. તો સાહેબને ફોન કર્યો કે સાહેબ તાવ આવી જાય, એવું બધું તકલીફ થાય છે. તો એ કે તું MD ડૉક્ટરને દેખાડ, ઓપરેશનનું એ કોઈ વસ્તુ હોય નહીં. ઓપરેશન તો મેં કે કડમાં કર્યું છે તો એનો કાંઈ પ્રોબ્લેમ નથી. તો ઓકે, મેં કે MD ડૉક્ટરને દેખાડ્યું, વાતચીત કરી, તો દવા ચાલુ રાખી, ઇન્જેક્શન દીધા, CRP ઘટાડ્યું. પાછું 2 દિવસ થયા તો પાછું તાવ ને એવું બધું તબિયત બગડવા મળી. તો સાહેબને વાત કરી તો સાહેબે મને એમ કીધું કે MRI કરાવીએ. તો MRI કરાવ્યો આપણે. MRI કરાવ્યો તો MRIમાં એવું આવ્યું કે પાણી ભરાણું છે. ઓપરેશન કરાવ્યું ને પાણી ભરાણું છે. તો પાણી ભરાણું, મને કે ઓપરેશન કરવું જશે. પાછો દાખલ થયો, ઓપરેશન કરાવ્યું, બરોબર. તો ઓપરેશન કરાયા પછી ઘરે આવ્યો, 15 દિવસ થયા પાછી તબિયત બગડવા મળી છે અત્યારે. તો મારે કઈ લાઈન લેવાની અત્યારે ચાલી નથી શકતા, બરોબર. અત્યારે સૂતું રહેવાનું. તો 5 મહિના થઈ ગયા તો કમ્પ્લીટ હજી રિકવરી આવી નથી. તો મારું એટલું કહેવાનું છે ડૉક્ટર સાહેબને કે અમારે જે અત્યારે પ્રોબ્લેમ થયો છે એ બીજા માણસ સાથે તમે આ પ્રોબ્લેમ ન કરતા. આપણેથી ઓપરેશન થાય એવું હોય તો જ કરજો, બીજાની જિંદગીની પથારી ફેરવતા નહીં. અમારે તો જિંદગીની પથારી ફરી ગઈ છે. નાના માણસો કામ કરી અને મહિનાની 5-10 હજારની દવા થાય, ઓપરેશનથી રજા દે ત્યારે 5-10 હજારની ત્યારે દવા થાય, એટલે 5 મહિનેથી એક ધારી દવા ચાલુ છે, બરોબર. તો અત્યારે અમારે કઈ લાઈન લેવાની સાહેબ? તમે તો દવા લખીને દઈ દો, 5000ની દવા લઈ લો, 10,000ની દવા લઈ લો. એટલે અમે નાના માણસો શું કરીએ? આપણેથી ઓપરેશન નથી થાય એવું તો નહીં કરવાનું, કે ના પાડી દો ને 2 મહિનામાં કમ્પ્લીટ નહીં થઈ જાય. અને પૈસા નાખવા છતાંય રિકવરી નથી. એમ અત્યારે બેડમાં એમને પડ્યા છે, ચાલી ન શકે કોઈ વસ્તુ, કાંઈ નહીં, એમને પડ્યા છે. સારું થઈ જશે, કેદી સારું થશે? મરી જશે તેદી સારું થશે. એટલે એટલી વિનંતી છે, આ જ્યાદાથી લોકોને વિડીયો શેર કરો, જાગૃત બનો અને આવા ડૉક્ટરથી સાવધાન રહેજો. જય માતાજી, જય ભીમ, ભારત માતા કી જય.